જો કપડાં ધોવાઈ ગયા અને અડધા તો સુકાઈ ગયા. હેલો એવરીવન. હંદિકા હા દઉં. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. અને આજે તો વિડીયોની શરૂઆત છે ને અત્યારે કરી 12:30 થયા. શું એનું રાખસ? 12:30 થયા અને આ બે બાપ દીકરી ગામમાંથી આવી ગયા અને મારે છે ને બધાય કામ પતી ગયા ટૂંકમાં. તો વહેલી ઉઠી હતી, 7 વાગ્યામાં ઉઠી ગઈ હતી. 7 વાગે નહીં, 6:30 ઉઠી ગઈ કા. એટલે બધાય કામ થઈ ગયા. ફળિયા બળિયા ધોવાઈ ગયા, કપડાં ધોવાઈ ગયા, કચરા પોતા થઈ ગયા, પાછળનું ફળિયું ધોઈ નાખ્યું, વાસણ ઉટકાઈ ગયા. અને આ બેન જો અમારા આવતા વેત પથારો કર્યો જો સેટી ઉપર. જોયું? આવી રીતના હું ટીચર જ છું. તું ટીચર છો પણ આવી રીતના હોય, હા આવી રીતના હોય, ઢગલા કરવાના હોય સેટી ઉપર. એટલે ઢગલા કરું ટીચર હોય તો. ટીચર કઈ ઢગલા કરે? હા. તમારા ટીચર આવા ઢગલા કરે છે ને? હા. જા ને હવે ખોટાડી કરે હે. અને આ જો ગ્રીન જ્યુસ પણ બનાવી લીધું છે. આટલું રહ્યું હવે, બીજું તો પી ગયા કા એન પપ્પા. આજે તો વળી એણે ગ્રીન જ્યુસ પી લીધું. હવે આટલું છે એ પી જાજો, મારે પીવાય નહીં કેમ કે મારે તો નોરતા છે. બાકી જો તરબૂચનું જ્યુસ કાઢ્યું, સરગવો બાફવા મૂકો. જો નોરતામાં નવા ચૂલાનું મુહૂર્ત એ કરી દીધું. કાલ મારા પપ્પા આવ્યા હતા ને તો ફિટ કરી ગયા. નોરતામાં સરસ મુહૂર્ત થઈ ગયું અને સરગવો બાફવા મૂકો. અને આ મેં છે ને તરબૂચનું જ્યુસ કાઢ્યું. જો આટલું તરબૂચનું જ્યુસ કાઢી લીધું. અને આ લીલા પાંદડા હવે મૂકી દઉં બધાય. કાલ પાછું નેત્રીને પપ્પાનું જ્યુસ કરી દઈશ, એને મૂકી દઉં ફ્રીજમાં. ચાલો બે બાપ દીકરીએ જમી લીધું અને આટલા વાસણ થયા છે સાફ કરી નાખું. અને અહીંયા બે બાપ દીકરી જમીને જો શું કરો છે? તો આખો ગ્લાસ ભર તો ઢોળતું. અચ્છા એવું છે. અને આ પૈસા શું તો કરસ? પૈસાનું હે તો એ તો સારું તમારે કા પૈસાને જાળવું કા હે તમારે તો સારું ને તો પૈસાના જાળવા કા ઉપાધિ જ નહીં કા. જતા ખરા તમારી છોકરી પૈસાથી રમે, કોરે કોરી નોટુથી રમે તમારી ગગી તો. જોયું? તાર પપ્પાને માથે ઉડાડવા છે પૈસા કેમ? તારી મહેનત ખરાબ કરીશ હે હું? હા તો ઉડાડીએ જા તાર પપ્પાને માથે. એટલા તો થઈ ગયા ભેગા, ઉડાડીએ જા. જોયું? જો ગગી એને બાપાને માથે પૈસા ઉડાડે જોયું? નૈત્રીને અમારા રમકડા આવા જ હોય. અમારા નૈત્રી બેન છે ને એન્ટિક પીસ છે. એન્ટિક કા એન્ટિક એનડીએસ બચ્ચું છે. એનડીએસ બચ્ચું સારું હાલો વાસણ ઉટકી નાખું એટલા જ્યુસ ને બધા. પછી હજી તો 1 વાગ્યો છે અત્યારમાં તો કંઈ હુવા હે નહીં. મારે તો હજી નિર્જળા જ છે. હું સવાર 6:30 ઉઠી છું. અત્યારે 1 વાગ્યો છે. હજી કંઈ ભૂખ જેવું છે નહીં. ત્યારે ભૂખ લાગશે ત્યારે જ્યુસ, એટલે આજે ગ્રીન જ્યુસ તો નહીં લઉં કારણ કે નોરતા હાલે છે. એટલે તો તરબૂચનું જ્યુસ બનાવ્યું છે એટલે તરબૂચનું જ્યુસ લઈ લઈશ ને પછી ફ્રૂટ. ચાલો 1:30 વાગી ગયો અને હવે મને ભૂખ લાગી. વાસણ ઉટકીને નવરી થઈ એટલે હવે જો તરબૂચનું જ્યુસ પીવું છું. હાલો કપડાં લઈ લઉં કેમ કે તડકો હોય ને, કપડાં તો એમ તરત જ સુકાઈ જાય અને કલર એક બળી છે તડકે ને તડકે પેડાવી એમ. કાળા ટી શર્ટમાં મને તરત કલર ઉડી જાય. હજી તો વળી ઓછા ને એ ધોઈ નહીં. પછી કયું ગીત ગાવાનું નૈત્રી?
नाच मेरी बुलबुल के पैसा मिलेगा इन पप्पा नचावे છે નહીં તો એના માટે પૈસા ઉડાડે જો એના પપ્પા નાચે છે. बुलबुल કે बुलबुल ले ले पैसा दे रहा मस्त डांस किया हे भगवान तेरा मेरा है तेरा मेरा है क्या अरे 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 भाइयों गुरु को भी मिलेगा हेलो એને તો બે બાપ દીકરીનું ચાલુ જ છે પૈસા મિલેગા ઉડાડવાનું અને મેં જો તરબૂચનું જ્યુસ ખાધું અને હવે તરબૂચ ખાઉં છું एक तरबूज दूध जावालू है खातू ही के मैं तरबूज में जूस खातू ही के પીધું ને તરબૂચનું જ્યુસ પીધું ને હવે તરબૂચ ખાઉં છું બસ પછી મેં એક વિડીયો જોયો હતો બી આવી રીતના કાઢ નાખવાના ઉપરથી અને પછી ટેટી ખાવાની તો મેં કીધું લાવજે ટ્રાય કરું તો એવી રીતના ટ્રાય કરું છું ટેટી ખાવાની પણ મજા આવે આમ नहीं पता तो ऐसे हमारी भी ऐसे अलग करूंगी હાલો બધી ટેટી ખાવા ખવાઈ ગઈ આવ સાફ થઈ ગઈ ને જઈ બધી હાલો એવરીવન તો આજે પણ આપણે એક સરસ મજાની ઓડિયો ક્લિપ સાંભળવાની છે જે મેં તમને કાલે વાત કરી હતી કે બેને મને ક્લિપ મોકલી છે અને ખરેખર એમ કહું કે ખૂબ જ પ્રોત્સાહન મળશે આપણે બધાને આ બેનની ક્લિપ સાંભળીને કેમ કે બેન સ્કૂલમાં જોબ કરે છે છતાંય 8 થી 10 કલાકના નિર્જળા કરે છે વચ્ચે વચ્ચે તો રો ફૂડ ઉપર પણ રહેલા છે અને બેને પોતાનો 18 કિલો વજન ઓછો કર્યો છે અને આ બધું તમે એના મોઢે જ સાંભળજો કે ટૂંકમાં બધા પૂછે કે તમે શું કર્યું ને તમારો વેઇટ લોસ કેવી રીતે થયો કારણ કે દેખાય તો આવવાનું જ છે 18 કિલો 2-4 કિલો વજન ઉતરે તો દેખાય જાય તો આ તો 18 કિલો વજન ઉતરો છે બેનનો તો આપણે સમજી શકીએ કે કેટલો બધો ડિફરન્સ હોય છે ટૂંકમાં તમે લોકો થંબનેલ જોયું આગળ પોસ્ટર જોયું એટલે ખ્યાલ આવી જ ગયો હશે તમને તો આપણે એ બેનના મોઢે જ સાંભળીએ કે બેનને કેટલો ફાયદો થયો છે અને બેને કેવી રીતે સિસ્ટમ કરી છે જેથી તમને લોકોને પણ આઈડિયા આવે આપણા આખા યુટ્યુબ ફેમિલીને ખબર પડે કે બેને કેવી રીતના સિસ્ટમ ફોલો કરી છે હું રંજનાબેન બોલું છું હું સુરતથી બોલું છું મારે 75 કિલો હતું અને મારે આ ન્યૂ ડાયટ સિસ્ટમમાં જોઈન થવાથી મારું વેટ 57 kg થયું છે મને થાઇરોઇડનો પ્રોબ્લેમ હતો પછી પાઇલ્સનો પ્રોબ્લેમ હતો એસિડિટીનો પ્રોબ્લેમ હતો થાક લાગતો હતો આ બધા પ્રોબ્લેમ હતા મને તો મને ઘણો જ ફાયદો થયો છે જાગૃતિબેનના આ ન્યૂ ડાયટ સિસ્ટમની પદ્ધતિથી મારું 57 kg વેટ થયું છે તો એમનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે મને બીજાએ પણ પૂછ્યું કે તમે શું કર્યું શું ફોલો કર્યું તો મેં એમને આ રીતે મારી ડાયટ વિશે કીધું ન્યૂ ડાયટ સિસ્ટમ વિશે કીધું અને હું 10 કલાકના નિર્જલા કરતી હતી સવારે 4:30 વાગે ઉઠી જાઉં ત્યારથી તો સ્કૂલમાં જાઉં છું જોબ કરું છું એટલે અને 2 કે 2:30 વાગે મેં ગ્રીન જ્યુસ પીઉં એના પછી મેં ભૂખ લાગે ત્યારે કંઈક કાચું ખાઈ લઉં ફ્રૂટ વગેરે બાકી પછી સાંજે મેં 30-40% રાંધેલું ખાતી હતી પછી વચ્ચે વચ્ચે તો મેં રો ફૂડ પર જતી રહી 15 દિવસ રો ફૂડ પર ગઈ અને આવી રીતે સિસ્ટમ ફોલો કરવાથી વચ્ચે વચ્ચે મારું વજન અટકી ગયેલું હતું 3 જ કિલો ઓછું થયેલું પણ પછી ધીરે ધીરે મારું વજન ઓછું થવા માંડ્યું અને સિસ્ટમ મેં ફોલો જ કરી 2 ટાઈમ એનિમલ લેતી અને 10 કલાકના નિર્જલા કરતી અને ધીરે ધીરે આ રીતે મારું વેટ લોસ થયું ખૂબ ખૂબ આભાર બેનનો અને એના લીધે મારા જે શરીરમાં રોગ હતા એ પણ મટી ગયા અને એમને જય માતાજી એમની રક્ષા કરે આભાર તો તમે લોકોએ સાંભળ્યું બેનના મોઢે જ કે બેનને કેટલો ફાયદો થયો છે તો ખૂબ ખૂબ આભાર રંજનાબેન તમારો અને બેન જોડે મને યાદ છે મેં 1 થી 2 વાર જ કદાચ વાત કરી છે બાકી બેન આપણા વિડીયા જોઈને કોમેન્ટના જવાબ સાંભળીને બેન કોમેન્ટ કરતા
કે હવે આમ કરું તેમ કરું, બધું કોમેન્ટ મને યાદ છે. અને કોમેન્ટ ત્યારે છે ને મને રંજનબેન મને મગજમાં હતું કે રંજનબેન વાલવી, પણ બેન પોતે બોલ્યા ને કે રંજનાબેન છે મારું નામ, એટલે મને ત્યાર પછી ખબર પડી. કેમ કે આમાં કોમેન્ટમાં ઇંગ્લિશમાં થોડુંક આડાવડું થાય છે, કંઈ કે મારું ઇંગ્લિશ પાકું નથી એટલે થોડુંક આડાવડું થાય, પણ તમે લોકો સમજી જાઓ છો એ સારું છે. એટલે રંજનાબેનને ખૂબ ખૂબ અભિનંદન. અને હજી પણ સિસ્ટમ ચાલુ રાખજો, કેમ કે આ સિસ્ટમ એવી છે કે એકવાર જોડાયા પછી છોડવાનું મન થતું જ નથી. તો ચાલો હવે બધી કોમેન્ટના જવાબ આપી દઉં. તો કોમલબા પરમાર કે છે, જય માતાજી બેન, ઘરે વજન કર્યો તો 75 આવ્યો અને દવાખાને કર્યો તો 71 આવ્યો. અરે એવું કેમ થયું? ઘરે 75 આવ્યો ને દવાખાને 71, 4 કિલો ઘટી ગયો. પણ કદાચ કંઈક વજન કાંટામાં કંઈક ફેરફાર હશે કદાચ, તો એવું બની શકે. અને કોમલબા કહે છે કે 3-4 દિવસથી ગળામાં કાકડા એવું છે, એટલે 2-3 દિવસથી સિસ્ટમ મૂકી દીધી છે. હા, એવું લાગે તો તમે દવા પણ લઈ શકો જરૂર પડે ત્યારે. તો બેન કહે છે કે દવા લેવાની હોય છે એટલે ગળામાં સોજો આવી ગયો છે, અને એનીમાં તો 2 ટાઈમ કરું જ છું. કાંઈ વાંધો નહીં, જરૂર પડે તો દવા લેજો. જે લોકો સ્ટ્રિક્ટલી કરતા હોય ને, માનો કે જે સાવ રો ફૂડ ઉપર જ છે, રાત્રે 1 ટાઈમ જમે છે, એના માટે નથી. આ જે લોકો સાવ રો ફૂડ ઉપર છે, ટોટલી કાચા ઉપર જ છે, રાંધેલું ખાતા જ નથી, અને એ લોકોને કાંઈ પ્રોબ્લેમ થાય તો એ લોકોએ સમજવાનું કે એને ઉભાડ આવ્યો છે. એટલે ત્યારે એ લોકોએ દવા લઈ અને દબાવવું નહીં, એને બહાર નીકળી જવા દેવાનું. કંઈ પણ થાય ને ત્યારે એ ઉભાડ બહાર નીકળવા દેવાનો, ત્યારે એને સપોર્ટ કરવાનો, વધારે ને વધારે એનીમાં કરવાનો, અને લાંબા નિર્જળા કરવાના. આ 2 વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એનીમાં ઉભાડ આવે ને ત્યારે એનીમાં વધારે કરજો, એટલે કચરો ઝડપથી બહાર નીકળે, અને શક્ય હોય ત્યાં સુધી નિર્જળા કરજો. પછી એમ લાગે કે નથી રહેવાતું ત્યારે તમે ગ્રીન જ્યુસ લઈ શકો. બાકી જે લોકો રાત્રે 1 ટાઈમ જમે છે ને એ લોકો દવા લઈ શકે, કાંઈ પણ થાય તો એ લોકો દવા લઈ શકે. બાકી સાવ રો ફૂડ ઉપર છે ને એ લોકોએ જલ્દીથી દવા લેવાની જરૂર નથી. પછી એમ થાય કે હવે સહન નથી થતું અને દવા લેવી જરૂરી છે, કેમ કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો આવા પ્રશ્નો બને. અમુક લેડીઝ બિચારા એના હસબન્ડથી છુપાઈને સાધના કરે છે, એનીમાં છુપાઈને મંગાવ્યો છે, તો એવા લોકોને ટૂંકમાં બિચારાને બહુ પ્રોબ્લેમ થાય કે આ બધું સિસ્ટમ કરવામાં. પણ હું તો એમ કહું કે તમે એકવાર એને કહી દો, ભલે થોડુંક ખીજાશે કે બોલશે આડું ઘણાને બોલવાની આદત હોય તો બોલશે, પણ તમે છુપાઈને કેટલોક ટાઈમ કરશો? એના કરતાં તો બેટર છે કે એકવાર કહી દો. પછી એને કહેવાનું કે ભાઈ મારે આ કરવું છે, અત્યાર સુધી માનો કે દવા લીધી, બધું કર્યું, આ છે તે છે, પણ ફેર નથી પડ્યો, તો હવે આ સિસ્ટમ 3-4 મહિના કરીને જોઈ લો, પછી ફેર ના પડે તો પછી તમે લોકો કહેશો એમ હું કરીશ. આટલું એને કહી દેવાનું, એટલે તમે છૂટથી કરી શકો સિસ્ટમ એમ. તો જે લોકો રાત્રે જમે છે એ લોકોને જરૂર પડે તો દવા લઈ લેવાની. બાકી રો ફૂડ ઉપર છે એ લોકોએ શક્ય હોય ત્યાં સુધી દવા ન લેવી. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે, જય માતાજી બેન. જ્યોત્સનાબેન, તમે પણ વિડીયો મોકલો તો, પણ તમારો વિડીયો ખુલ્યો નથી, તો ફરીથી તમે પણ આવી રીતના વોઇસ ક્લિપ મોકલી શકો મને, તમારા ફોટો પણ શેર કરી શકો, તો એ પણ હું બધાને સંભળાવીશ. અને ફરીથી એવું લાગે તો વિડીયો પણ પાછો સેન્ડ કરજો. જો ખુલશે તો ઠીક છે, નહીં ખુલે તો હું તમારું આ વોઇસ ક્લિપ આવી રીતના આપણે ચેનલ ઉપર મૂકીશ. પછી સાવિત્રીબેન કે છે, હરિઓમ, જય માતાજી બેન, જય માતાજી. પછી ભાવનાબેન ગજ્જર કે છે કે હેલો જાગુબેન, જય શ્રી કૃષ્ણ. હું પણ ગ્રીન જ્યુસમાં કાચી કેરી નાખું છું તો બહુ જ મજા આવે છે. હા, ખરેખર મજા આવે. કાચી કેરી ને બધું નાખીએ ને, ક્યારેક કાચી કેરી નાખવું, પછી ક્યારેક દ્રાક્ષ નાખવું, એવી રીતના અલગ ટેસ્ટ આવે. ક્યારેક શેરડીનો રસ પણ નાખી દેવાય તો એ પણ મજા આવે. એટલે અલગ આપણે આપણી રીતે બનાવી શકીએ. પછી રીટાબેન કે છે, જીવાણી કે હાય જાગુબેન, હું તો બ્લેન્કેટ મશીનમાં ધોઉં છું. જોકે મશીન વાપરતી જ નથી, એમને પડ્યું છે. ખાલી ચોમાસામાં ખાલી કપડાં સૂકવવા માટે જ હું એનો ઉપયોગ કરું છું મશીનનો. બાકી મશીનનો ઉપયોગ કરતી નથી. મને છે ને મજા આવે હાથે કપડાં ધોવા. અને મેં પાણી એવું એટલે આ છૂટનળીમાં તો એટલા મસ્ત બધા બ્લેન્કેટ થઈ જાય ને. આ એક મોટો એક જ બાકી હતો, બાકી બીજા બધા મેં છે ને આગલા વારે પાણી એવું ત્યારે મેં બધા ઓમ ધોઈ નાખ્યા. આ એક મોટો બાકી રહી ગયો તો વળી, પણ હું દોઢી થોડીક વધારે. ક્યારેક ખુરાતન ચડે ને પાણી આવ્યું ને તો ક્યારેક ખુરાતન ચડી જાય, એટલે નળી લઈને જામી જ પડું બધી. એવું છે. પછી
ન્યૂ ક્રિએટિવ આઈડી છે અને કહે છે કે હાય જાગુબેન, હું 3 કલાકના નિર્જળા કરીને રાત્રે જમી લઉં છું, તોય 8 દિવસમાં 2 કિલો વજન ઉતરી ગયું છે અને સોરિયાસિસમાં પણ સારું છે. હા, આપણે ફોનમાં વાત કરી હતી મારા ખ્યાલથી 2-3 દિવસ પહેલાં જ, અને તમને સોરિયાસિસનો પ્રોબ્લેમ વધારે છે આખા શરીરે. તમે કહેતા હતા કે 20 વર્ષ થયા છે અને હવે તો તમે પોતે કંટાળી ગયા છો એટલું બધું સોરિયાસિસ, અને દવા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. બેન પોતે કહેતા હતા કે એટલી દવા કરી છે ને કે કંઈ બાકી નથી રાખ્યું, ને ખાવા પીવામાં ઓલું નહીં ખાવાનું, ને આથાવાળું નહીં ખાવાનું, ને રીંગણા નહીં ખાવાના, ને પેલું ને બીજું ને ત્રીજું ને એવું ઘણું બધું બેન કહેતા હતા. એટલે મેં બેનને કીધું કે તમને સોરિયાસિસ તો તમને 100% મટી જ જશે, પણ થોડુંક તમારે સ્ટ્રિક્ટલી કરવું જોશે. એટલે બેન જોઈન્ટ ફેમિલીમાં રહે છે એટલે થોડાક નિર્જળા લાંબા નથી કરી શકતા અને મનથી પણ થોડાક ઓલા છે. એટલે મેં કીધું કે હિંમત રાખો. જો આ બેન છે, હમણાં જ તમે ઓડિયો ક્લિપ સાંભળી, રંજનાબેન 10 કલાકના નિર્જળા કરે છે અને પોતે જોબ કરે છે. એટલે જોબ કરે છે ત્યાં કાંઈ બેસવાનું તો ન હોય, એટલે છોકરાઓને ભણાવતા હોય એટલે કંઈ ચૂપ તો બેસવાનું હોય નહીં, બોલ કરવાનું હોય ત્યાં. અને તોય બેન 10 કલાકના નિર્જળા કરે છે અને વચ્ચે રો ફૂડ ઉપર પણ વયા ગયા હતા 15-20 દિવસ. એટલે તમે પણ જો થઈ શકે ને જ્યાં સુધી થાય ત્યાં સુધી કાચા ઉપર જ રહ્યો અને બને એટલા નિર્જળા લાંબા કરો. ભલે તમે 3 કલાકથી શરૂઆત કરી છે, પણ ધીમે ધીમે સાધનામાં આગળ વધશો અને તમારો એનીમાં પ્રોપર થશે ને એટલે તમારા નિર્જળા એની મેળે વધશે. એનીમાં જેનો પ્રોપર થશે ને એને નિર્જળા પછી કલાકો ગણવી નહીં પડે, ખબર જ નહીં પડે, એટલી કલાકો વહી જશે. એટલે જેટલા નિર્જળા કરશો ને એટલો વધારે તમને બેનિફિટ. વજન તો ઉતરશે જ, તમે 3 કલાકના કરશો તો એ વજન ઉતરશે, પણ તમારે તમારા રોગમાંથી જલ્દીથી બહાર નીકળવું હોય તો આ એક જ રસ્તો છે કે તમે બને ત્યાં સુધી કાચા ઉપર રહ્યો. તમારે અત્યારે શરૂઆત કરી છે એટલે ધીમે ધીમે રો ફૂડ ઉપર જાજો. હજી શરૂઆતમાં અઘરું લાગે થોડુંક, એટલે 30% 40% જમી અને પછી ધીમે ધીમે જમવાનું ઓછું કરતું જવાનું. તમે 120 દિવસ આ રીતે કરો એટલે તમારું સોરિયાસિસ છે જળમૂળથી જતું રહેશે. અને એનીમાં નિર્જળા અને કાચું, જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે કાચું ખાવાનું, બાકી એનીમાં પ્રોપર કરજો અને નિર્જળા વધારજો. પછી શીતલબેન તલસાણિયા કહે છે કે સીતારામબેન, જાગુબેનનો ખૂબ ખૂબ આભાર અને અંતરના આશીર્વાદ આપું છું. થેન્ક યુ બેન, પણ એમાં ખરેખર આભાર ન માનવાનો હોય, કેમ કે આપણે બધા એક પરિવાર છીએ અને મને ફાયદો થયો છે તો હું વિડીયો શેર કરું છું એટલા માટે કે તમને લોકોને પણ બધાને ફાયદો થાય ને તમે લોકો બધા પ્રોપર કરો છો સિસ્ટમ અને ફાયદો ઉઠાવી ચૂક્યા છો, ઘણા બધા લાભ લઈ ચૂક્યા છે. તો એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું કે મને જેટલું નોલેજ છે, જેટલું પણ મને ખબર છે એ બધું હું કહીશ તમને લોકોને. બાકી જ્યાં મને ખબર નહીં પડે ત્યાં હું કહી દઈશ કે ભાઈ આના વિશે મને કોઈ આઈડિયા નથી. એટલે એવું છે, જેટલી મને ખબર છે એટલી મારી ફરજ છે કે હું તમને લોકોને કહું. તો એવું છે. પછી સાવલિયા રીનાબેન કે છે જય માતાજી જાગુબેન, જય માતાજી. પછી ધારાબેન કે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી વીણાબા કે છે જય માતાજી બેન. પછી હંસાબેન શાહ કે છે કે બેન તમે આખો દિવસ બસ બોલ્યા જ કરો તો ખરેખર ખૂબ જ મજા આવે છે અને આનંદ આવે છે. અરે બાપરે, એવું છે? આખો દી મારું બોલ સાંભળીને થાકી નથી જતા તમે લોકો? આખો દી બોલ કરતી હોય. તો બેન કે છે કે બેન તમે બસ બોલ્યા કરો એટલે અમને ખૂબ મજા આવે છે. તો ખૂબ ખૂબ આભાર તમારો હંસાબેન. પછી મનસુખભાઈ ગોસ્વામી કે છે કે વાહ નૈત્રી, થેન્ક યુ મનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.